जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम, जय भीम। नमो बुद्धाय मित्रों, હું જીના સારસા। જય ભીમ આદરણીય મહેમાનો, દેશવાસીઓ, દલિત વિકાસ સમિતિના ભીમ સૈનિકો અને મારા પ્રિય મિત્રો, આજે આપણે બધા એક મહાપુરુષના 135મા જન્મ જયંતિને ઉજવવા માટે એકત્રિત થયા છીએ, જેનું નામ છે ડોક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબ। 14મી એપ્રિલ 1891ના જન્મેલા આ મહાપુરુષે અન્યાય, ભેદભાવ અને સંઘર્ષના વચ્ચેથી ઉઠીને ભારતનું સર્જન કર્યું હતું। પરંતુ મિત્રો, આજે હું તેમની એવી એક વાત કહેવા આવી છું જે ઘણી વખત અવગણાય છે, જે છે સ્ત્રી સશક્તિકરણ માટેનો સંઘર્ષ, વિમેન એમ્પાવરમેન્ટ। એક સમય હતો જ્યારે સ્ત્રીઓને ઘરની અંદર બંધ રાખવામાં આવતી હતી, તેમની અવાજ દબાવવામાં આવતી હતી અને તેમના ઉપર અત્યાચાર થતો હતો। પરંતુ મિત્રો, ત્યારે એક અવાજ ઉઠ્યો અને કહ્યું, રાષ્ટ્રીય ત્યાં સુધી સ્વતંત્રિત નથી જ્યાં સુધી તેમની સ્ત્રીઓ સ્વતંત્રિત નથી। રાષ્ટ્રીય ત્યાં સુધી સ્વતંત્રિત નથી જ્યાં સુધી તેમની સ્ત્રીઓ સ્વતંત્રિત નથી। તો બાબા સાહેબે એક વાક્ય કહ્યું અને કહ્યું, I measure the progress of a community by the degree of progress achieved by women in it। એટલે બાબા સાહેબ આ વાક્યથી એ કહેવા માંગે છે કે હું એક સમાજ કે સમુદાયની ઉન્નતિ એ સમાજ કે સમુદાયના સ્ત્રીઓના ઉન્નતિ ઉપરથી આધારિત કરું છું। 1955માં બાબા સાહેબે હિન્દુ કોડ બિલ પ્રસ્તુત કર્યું હતું। હિન્દુ કોડ બિલ સ્ત્રીઓને ઘણા બધા અધિકાર આપતું હતું, જેમ કે આર્ટિકલ 14 ઇક્વેલિટી બિફોર ધ લો, સ્ત્રી હોય કે પુરુષ બંનેને એક જ જેટલા અધિકાર મળશે। આર્ટિકલ 15 નો ડિસ્ક્રિમિનેશન ઓન ધ બેસિસ ઓફ જેન્ડર, સ્ત્રી હોય કે પુરુષ બંનેને એક જ જેટલી સમાનતા મળશે। આર્ટિકલ 39 ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, સ્ત્રી હોય કે પુરુષ બંનેને તેમની મહેનત અને તેમના કામ ઉપરથી તેમનું ફળ મળશે। આ ઉપરાંત બાબા સાહેબે રાઇટ ટુ વોટ, right to take part in politics, right to work and right to education for women એ બી આપ્યું હતું। એટલે વોટનો અધિકાર, રાજનીતિમાં ભાગીદારી, ભણતર અને કામની બી તક બાબા સાહેબની જ ભેટ છે। અને આ ઉપરાંત બી બાબા સાહેબે right to marry, right in generational property and right in generational property and રાઇટ ટુ ડિવોર્સ એ બી બાબા સાહેબે જ આપ્યું હતું। એટલે છૂટાછેડાનો અધિકાર, લગ્નનો અધિકાર અને સંપત્તિનો વારસો બી બાબા સાહેબની જ તક છે। પરંતુ મિત્રો, આ બધું બાબા સાહેબે ફક્ત દલિત સમાજની મહિલાઓ માટે નહોતું કર્યું, પરંતુ ભારતમાં રહેતી તમામ મહિલાઓ માટે કર્યું હતું। તો આપણી એ ફરજ તો બને જ છે કે આપણે રોજ સવારે ઉઠીને બાબા સાહેબને શ્રદ્ધા ભાવથી એક ફૂલ અર્પણ કરીએ। પરંતુ મિત્રો, તમને શું લાગે છે કે આ હિન્દુ કોડ બિલની પ્રસ્તાવના કરવી સરળ રહી હશે? તો જવાબ છે ના, કારણ કે ભારતમાં ઘણી બધી સમાજ ને સમુદાય છે જેમાં અલગ અલગ વ્યક્તિત્વ રહે છે। તો આ પ્રસ્તુતિ કરવાની સરળ નહીં રહી હશે। હિન્દુ કોડ બિલની જ્યારે પ્રસ્તુતિ થઈ હતી ત્યારે તેનો વિરોધ બી થયો હતો। તો બાબા સાહેબે તેમની મંત્રી પદ છોડી દીધી હતી। સત્તા છોડવી સરળ વાત નથી, પરંતુ સિદ્ધાંતને પ્રાપ્ત કરવા માટે બધું છોડવું એ જ છે મહાનતા। મિત્રો, તો પ્રશ્ન એ છે, શું બાબા સાહેબે આ બધાય ભેટ આપ્યા તો એનું કાંઈ આપણે ફરજ પૂરી કરી છીએ? તો જવાબ છે ના, કારણ કે હજી બી ઘરોમાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર થાય છે। તો આપણે આ બદલવું જોઈએ। તો ચલો મિત્રો, આપણે પ્રતિજ્ઞા લઈએ, અમે એક થઈશું, અમે અવાજ ઉઠાવીશું, અમે શિક્ષિત બનીશું। અમે એક થઈશું, અમે અવાજ ઉઠાવીશું, અમે શિક્ષિત બનીશું। જય ભીમ, જય હિન્દ, જય ભારત।